ધોરણ 12નું સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું. આ અવસર પર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે. આ તબક્કે સમગ્ર ગુજરાતમાં પાસ થનારા તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છું. બોટાદ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું છે તે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમાંકે છે. વિજ્ઞાન પ્રવાહમાં બોટાદનું પરિણામ ત્રીજા નંબરે આવ્યું છે. બોટાદમાં આટલું સારું પરિણામ આવ્યા બદલ હું તમામ વિદ્યાર્થીઓને લાખ અભિનંદન પાઠવું છું. બોટાદના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી અને બોટાદ જિલ્લાનું નામ સમગ્ર ગુજરાત લેવલે રોશન કર્યું અને આગળ વધાર્યું છે. તે બદલ એક ધારાસભ્ય તરીકે દરેક વિદ્યાર્થીઓને, વાલીઓને અને તેમના ગુરુઓને પણ અભિનંદન પાઠવ્યા. આ અવસરે હું જાહેરાત કરું છું કે જે પણ સરકારી શાળાનું જ્યાં 100% પરિણામ આવ્યું છે ત્યાં હું ધારાસભ્ય તરીકે શાળાના સર્વાંગી વિકાસ માટે MLA ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાની ફાળવણી કરવાની જાહેરાત કરી. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12નું સાયન્સનું પરિણામ જાહેર થયું છે. તેમાં પાસ થનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું, સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને. અને સાથોસાથ સમગ્ર ગુજરાતની અંદર મારા બોટાદ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું છે એ સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે રહ્યો છે અને સાયન્સમાં વિજ્ઞાન પ્રવાહમાં ત્રીજા નંબરે આવ્યો છે. એટલે તમામ મારા બોટાદના જિલ્લાના વિદ્યાર્થીઓને લાખ અભિનંદન આપું છું. તમે ખૂબ મહેનત કરી અને બોટાદ જિલ્લાનું, બોટાદનું આપણું નામ સમગ્ર ગુજરાત લેવલે આગળ વધાર્યું છે. તે બદલ ધારાસભ્ય તરીકે આપને દરેક વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને લાખ અભિનંદન પાઠવું છું. સાથોસાથ ગુરુજનોને પણ અભિનંદન પાઠવું છું. અને જે મારી બોટાદની સરકારી શાળાઓનું 100% રિઝલ્ટ જ્યાં આવ્યું છે એને હું મારી ધારાસભ્ય MLA ગ્રાન્ટમાંથી આજે 5 લાખ રૂપિયા એના શાળાના સર્વાંગી વિકાસ માટે આજે હું મારી 5 લાખની MLA ગ્રાન્ટ જાહેર કરું.